કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો મિડલ ઈસ્ટમાં યુદ્ધ, પરંતુ અસર ગુજરાત સુધી થઈ રહી છે। કમર્શિયલ ગેસ ન મળતા રેસ્ટોરન્ટ સંચાલકોને હાલાકી। સુરતમાં અઠવા ગેટ ચોપાટી પાસે રેસ્ટોરન્ટ ચાલકોને હાલાકી। કમર્શિયલ ગેસ પૂર્ણ થતા આજે રસોઈ નહીં બને। 150 થી 200 લોકોની રસોઈ બનાવતા રેસ્ટોરન્ટ સંચાલકો ચિંતામાં છે। સરકાર પાસે માંગણી કરી છે યોગ્ય નિકાલ લાવવામાં આવે। કમર્શિયલ ગેસ સિલિન્ડરની કાળાબજારી થવા લાગી હોવાનો પણ આક્ષેપ છે। 1800 રૂપિયાનો કમર્શિયલ બાટલો 5000 રૂપિયામાં વેચાતો હોવાનો સંચાલકોનો આરોપ છે। કમર્શિયલ ગેસ નહીં મળે તો કામદારો વતન તરફ રવાના થશે। જે પ્રકારે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને હવે ગુજરાત પર તેની સીધી અસર જોવા મળી રહી છે। ખાસ કરીને ગેસ ઉપર કટઆઉટ કરવામાં આવી રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતમાં કે જે નાની નાની રેસ્ટોરન્ટો આવી છે ત્યાં આગળ હવે ગેસનો સપ્લાય બંધ થયો છે, જેને લઈને હવે હોટલો બંધ થવા આવી છે। मेरे पास 200 से 150 से 200 आदमी खाना खाते हैं और मैं मात्र 50 रुपए की थाली खिलाता हूँ गरीब आदमी को। मैं ये सोच रहा हूँ कि इस टाइम इतनी किल्लत है कि हमारे पास इतनी गैस नहीं है कि हम अपने स्टाफ को कैसे खाना खिलाएं, तो गरीब आदमी कहाँ जाएगा। स्थिति आप देख रहे हैं कि हमारे बर्तन खाली पड़े हुए हैं, अपने स्टाफ को खाना खिलाने के लिए नहीं है, बाटला ही नहीं है तो खाना बनाएंगे कैसे। यहाँ हमारे पास 100 से 150 200 तक लोग गरीब लोग आते थे, जो हम 50 रुपये खाना बेचते हैं। वो लोग इतना परेशान हो चुके हैं, वो भैया कहाँ से खाना खिलाएं, इतना परेशान हो चुके हैं। वो बोलते हैं हम अपने आप को कुछ भी कर लेंगे, खाना खाने कहाँ जाएंगे। 100 થી 150 લોકો આવે, અહીંયા પણ 50 રૂપિયામાં થાળી આપવામાં આવે છે। સ્પેશિયલ થાળી 99 રૂપિયામાં આવે છે। સુनीलભાઈ છે, सुनीलભાई आ जाइए इधर। अपने पास 2 दिन बाटला चलेगा, 2 दिन के बाद गैस बंद करनी पड़ेगी, हमको होटल ही बंद करना पड़ेगा। બિલકુલ, એક હોટલ બંધ થઈ ગઈ છે, બીજી હોટલ બંધ થવાની તૈયારી છે। હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે આજે આ મેચ ચાલુ છે, કારણ કે અહીંયા બાટલો એક સ્ટોકમાં છે, એટલે કે આજે ને આવતીકાલે ચાલશે ને જો નહીં મળે તો પરમદારથી આ હોટલ બંધ થઈ જશે। એટલે કે ચોક્કસ ભલે સુરતમાં મોટા પ્રમાણમાં ગેસ લાઇન છે, એટલે કે જે હોટલોમાં જે રેસ્ટોરન્ટમાં ગેસ લાઇન છે તે ચાલુ રહેશે, પણ જે લોકો કોમર્શિયલ બાટલા ઉપર પોતાની હોટલ કે મેચ ચલાવતા છે તે લોકોની કફોડી હાલત જોવા સુરતમાં મળી રહી છે। કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો અમેરિકા, ઈરાન, ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સીધી અસર મહેસાણા જિલ્લાના ઉદ્યોગ પર પણ પડી છે, જેમાં ખાસ કરીને આયાત અને નિકાસ અટકી જતા ફાર્મા ઉદ્યોગ અને મસાલાનો વેપાર, સ્ટીલના ઉદ્યોગકારોમાં તેની મોટી અસર જોવા મળી છે। સ્ટીલ ઉદ્યોગ માટેનો કાચો માલ દરિયાઈ માર્ગે અટવાયેલો હોવાથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર તેની અસર થઈ રહી છે। મસાલા ઉદ્યોગને પણ તેની મોટી અસર થઈ છે। દુબઈ, સાઉદી, ઈરાન, સિરિયા, तुर्की, कतार, ओमान सहितना देशों में जीरू, हळदर, धाणा सहितना मसाला माटे एक मोटું मार्केट છે, परंतु हाल शिपिंग અને जहाजना शेड्यूल अटकी जता निकास अटकी गयो છે। સાથે સાથે ફાર્મા ઇન્ડસ્ટ્રી પર પણ આ યુદ્ધની અસર જોવા મળી રહી છે। જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો મોંઘવારી વધશે અને તેની સાથે મોટા પાયાના જે ઉદ્યોગો છે તે બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ છે। એમનું વેસલ ટોટલી હવે કોઈ શિપમેન્ટ્સ જતું નથી। અત્યારે કરંટમાં દુબઈ માટે, સાઉદી માટે વેસલ્સ કોઈ લેતા નથી, કોઈ કન્ટેનર્સની બુકિંગ નહીં થતું, રાઈટ। અને ઓલરેડી જે દુબઈ ડેસ્ટિનેશન જેના માટે વેસલ રસ્તામાં હતું એ પહોંચી ગયું, ત્યાં ઉતરી ગયું જેબલ પોર્ટમાં। બાકીના જે એનાથી આગળ જે જવાનું છે કુવૈત, કનો, કટાર અને સૌદી, એ બધા જેબલ માં જ ઉતરી ગયું કન્ટેનર। ઘણા બધા ઉદ્યોગોને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અસર પડવા માંડી છે। દાખલા તરીકે ફાર્મા ઇન્ડસ્ટ્રી, તો એમના પણ એક્સપોર્ટ ઓર્ડર છે એ અત્યારે કદાચ હોલ્ડ ઉપર થઈ ગયા છે, કારણ કે દરિયાઈ વેપાર માટે મુખ્યત્વે શિપિંગ ઇન્ડસ્ટ્રી ના મારફત જ ઉદ્યોગ થતો હોય છે, એક્સપોર્ટ કરવો કે ઇમ્પોર્ટ કરવો હોય।